જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને 7 વાગી ગયા છે। અત્યારે 7 વાગી ગયા છે, શનિવાર છે। ચકલીઓનો ચીચી અવાજ સાંભળી શકો છો। જો ચક્કી બેન તો અહીંયા પણ આવી ગયા, આ ચક્કી ઘર ઉપર। જો આ બધાનો અવાજ સાંભળીને મજા આવી જાય છે। ચકલીઓ આવી ગઈ છે, ચકલીઓ અહીંયા પણ છે, જોઈ શકો છો। ચી ચી અવાજ, અને આ ઝૂલી જો, તમે ગયો છે ટ્યુશન, હવે આવતો જ હશે, પાછું સ્કૂલે પણ જવાનું છે એને, સવારની સ્કૂલ છે એટલે તન્મય આવતો જ હશે। અને અહીંયા રસોડામાં તમે જોઈ શકો છો, આ છે પારિજાતના પાન જે મેં ઉકાળવા મૂક્યા છે, અને અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે। તન્મય આવતો જ હશે હવે, એટલે એને સ્કૂલે જવાનું એટલે પીવા માટે, અને આ પાન ઉકાળવા માટે લીધા છે। તમને એમ થતું હશે કે પાન કેમ ઉકાળી રહ્યા છે, તો મને જમણા પગમાં રાંઝણ થઈ છે। અમે મંત્ર આવ્યા, બધું કર્યું, દવા પણ લીધી તો પણ સારું નથી થતું। તો એક જણે અમને સજેસ્ટ કર્યું છે કે આના પાન ઉકાળો પીવાથી પછી આ ઉકળી જાય। 15 પાન લેવાના છે અને 1.5 ગ્લાસ પાણી લેવાનું છે, એમાં અડધો ગ્લાસ પાણી બધે એટલું ઉકાળવાનું છે। પછી જે હુંફાળું હોય ને એની અંદર 1 ચમચી દિવેલનો વેડીને પછી પી જવાનું। તો કાલે પણ મેં કર્યું હતું અને આજે પણ હવે કરું છું, તો મને થોડું ઘણું તો થોડું ઓછું તો લાગી રહ્યું છે પગમાં, જે બહુ દુખતું હતું અને એવું થતું હતું। એટલે ચલો પછી હું તમને બતાવીશ કે હું કેવી રીતે પીવું છું। જો અહીંયા જોઈ શકો છો કે આ પારિજાતનું પેલું પાણી આપણે ઉકાળ્યું હતું એ તૈયાર થઈ ગયું છે। જો અંદરથી ધુમાડા પણ થોડાક નવસેકું છે, આવી રીતે ગળણીમાં ચાળી લીધું હતું અને આને પણ મોસળી લીધા હતા, તો આટલા રહ્યા છે। અને હવે દિવેલ નાખવાનું છે અંદર, 1 ચમચી દિવેલ નાખીને પછી પી જવાનું છે। દિવેલ લીધું છે, નાખી દીધું, બરાબર સરસ હલાવીને પી જવાનું છે। હવે હું પી જઈશ। અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, દૂધ આવી ગયું છે। તો જોઈ શકો છો કે અહીંયા મેં બનાવી દીધી છે વઘારેલી રોટલી, હવે થઈ જવા આવી છે। અહીંયા જયમિક છે, જયમિક જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। બોલો શું ચાલે છે? કાંઈ નહીં, હમણાં ટાઈમ થઈ જશે જવાનો। રોટલી વઘારી મેં, હા હા। કોફી બનાવી દઉં છું, બરાબર ને? એટલે તું નાસ્તો કરી લે, હજી સેવા કરવાની મારે બાકી છે, તો હું પછી સેવા કરી લઉં। રોટલી તન જયમિકને બહુ ભાવે કેમ જયમિક? મમ્મી વધારે રોટલી બનાવો તો પછી સવારે વઘારેલી રોટલી થાય। જો અહીંયા મારી સેવા થઈ ગઈ છે, જોઈ શકો છો લાલજી મહારાજ। જો અહીંયા જયમિક બેસી ગયો છે નાસ્તો કરવા માટે, અને મેં તો પેલું પાણી પીધું છે એટલે 2 કલાક 1.5 કલાક રહીને પછી હું ખાઈશ। અત્યારે નથી કંઈ ખાવું,
પછી કામ કરી લઈશું. તો બાર કોયલનો ચકલીનો અવાજ કેટલો સરસ મજાનો આવે છે. નહીં જાય ને કોયલ તો રોજ ખબર નહીં, મોર પણ હવે તો બોલી રહ્યા છે, પણ કોયલ તો બહુ જ. જો અહીંયા ચક્કીબેન બંને આવી ગયા છે. ચક્કીબેન ઉડીને જતા રહ્યા અને ચક્કાભાઈ છે. અને બસ હવે આપણે કામ સ્ટાર્ટ કરી દઈશું. સેવા થઈ ગઈ છે. તો આજનો સુવિચાર છે, કીર્તિ એવી ચીજ છે જે માણસે કમાવી પડે છે, અને ગૌરવ એવી ચીજ છે કે જે ખોવું ના જોઈએ. જો અહીંયા તન્મય પણ સ્કૂલેથી આવી ગયો છે, જયમિક પણ આવી ગયો છે કોમ્પ્યુટરમાંથી, ને અમે હવે અહીંયા જમવા બેસી છે. ને અહીંયા બની ગયું છે આજે અમારે ડુંગળી ટામેટા અને સેવનું શાક બનાવ્યું છે આજે અમે. હા, અને આ છે મશીન, અને પછી અમે તમને બતાવીએ. જો છોકરાઓ અહીંયા મસ્તી કરી રહ્યા છે, જોઈ શકો છો. અને જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 1 વાગે છે, કોઈ દેખાતું નથી. છોકરાઓ તો જતા રહ્યા પેલી બાજુ. તો અમે લોકોએ જમી લીધું છે. હવે થોડીક વાર આરામ કરીશું, પછી વાસણ ઘસી કાઢીશું. અને અહીંયા જો ભગત અહીં સૂઈ ગયું છે, ટકી અહીંયા સૂઈ ગઈ છે બાઈક નીચે. શું છે? જુન 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 શું છે? હે જયમિક? કેમ કોઈ નહીં, બે એકબીજાને પાછળ પડી ગયા છે, મસ્તી કરવાના મૂળમાં ચડી ગયા છે. પાણી જયમિક જોજો પાણી વેરશે, રહેવા દે બેટા. બસ બસ બસ, જો 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 બસ, ચલો સારું, ચલો. અહીંયા જો ક્રિસિવ જો સાયકલ ચલાવે છે. હાય ક્રિસિવ, શું કરો છો? રમું છું. કેમ કે ઓલી છોકરી આવે છે. એના ભાઈનું નામ શું છે? આજ સાંજે જોજે તું આવી ગયો હો વ્લોગમાં આપણે. હા હા, હું બોલાવી લાવું સાયકલ કેટલી ફટાફટ. જો અહીંયા છોકરાઓ રમી રહ્યા છે, પણ આહા 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 આજુ આહા. શું નામ છે બકા તારું? કનિષ્કા. કનિષ્કા નામ છે એનું. આ છે ક્રિશિવ અને કનિષ્કા ક છે જ નહીં બંને જણનું, ક્રિશિવ ને કનિષ્કા. ક્રિશિવ અને કનિષ્કા. જો છોકરાઓ અહીંયા બોલ અહીંયા ગાડી ઉપર ના વાગે, ધ્યાન રાખજો. સારું, ચલો બાય બાય. બચ્ચા જોયા ગલુડિયા? હે તો ગલુડિયા જોયા શું કરે છે? હું બોલ આપું? બહુ 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 બહુ. દેખો મારી આ તુલસી ક્યારમાં આવી ગઈ, તો સરસ સેટ થઈ ગઈ ને સરસ મજાની થઈ ગઈ છે. અરે બોટલ તો કાઢી દીધી, કાઢી સરસ થઈ ગઈ. જો અહીંયા પણ લીંબુડી પાડી દીધી છે એ લોકો ક્યારનું, અને કંઈક કર્યું લાગે છે. સરસ સેટ કરી દીધું છે. એટલે આ કોને અહીંયા મૂક્યું પાછું આવું? જો ગલુડિયા આય જો. હા
જો જોવા હા સરસ સરસ ઓનલાઈન ચાલ